તમે જરાય ડરો માં. આપણા ડોક્ટર મિતુજી છે ને ખૂબ જ અનુભવી ડોક્ટર છે. તમે તમારી જિંદગી એને સોંપી દો. મને મારી જિંદગી કેવી રીતે સોંપું મને ડર લાગે છે. લે, હું તમારી રિક્ષામાં બેઠો ત્યારે મેં તમને મારી જિંદગી ન સોંપી દીધી? તો પછી ચલો ડોક્ટર સામે જુઓ. પણ સાહેબ, તમે કાંઈ બોલો માં. તમને છે ને ચામડીની ગંભીર બીમારી છે. ચામડીની બીમારી મને કેવી રીતે હોય? આમ જો તારી ચામડી કાળી પડતી જાય છે. પણ કાંઈ બોલો માં. ડોક્ટર સાહેબે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. હમણાં સરખું થઈ જાય. ડોક્ટર સાહેબ, હા, તમે જે ઇન્જેક્શન આપ્યું એનાથી આનો કલરમાં ફેર તો પડશે ને? અરે આ ઇન્જેક્શન ની આજે એક્સપાયરી ડેટ હતી. એક્સપાયર થાય એની પહેલા આને આપી દીધું. આમ પણ મારા ક્લિનિકમાં કોઈ પણ વસ્તુનો બગાડ થાય એ મને બિલકુલ પસંદ નથી. Excuse me, sir. May I come in? કમ્પાઉન્ડર, મેડમ માટે વોટર લાવો. ઓઆરએસ કે સોડિયમ? ડ્રિંકિંગ વોટર. બાય ધ વે, તમારું નામ શું છે? My name is Sweetie. સ્વીટી. ઓહ, આમને તો જોઈને જ ડાયાબિટીસ થઈ જાય એમ છે. Excuse me? બાય ધ વે, તમે અહીંયા શા માટે આવ્યા? Actually, હું મારા જાનુને જોવા માટે આવી છું. Oh, જાનુ, my dear Bhuru, how are you? સારું છે. મેં ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. શું ધૂળ ટ્રીટમેન્ટ કરો છો તમે? પેલા મને એ કહો, મને વારંવાર ઇન્જેક્શન શું કામ આપ્યા કરો છો? પેલા મને શું થાય છે પૂછો તો ખરા, પછી દવા આપો. એ પૂછીને તો ફાલતુ ડોક્ટરો નિદાન કરતા હોય. હું તો દર્દીનું મોઢું જોઈને જ નક્કી કરી લઉં છું કે એને આ રોગ છે અને આ નિદાનની જરૂર છે. તરત જ સારવાર ચાલુ કરી નાખું એટલે તરત રાહત મળે. બાય ધ વે, તમને શું થાય છે? મારી લવર થાય છે. અમે હમણાં લગ્ન કરવાના છીએ, સમજ્યા? ઓહ, તો આ તકલીફ છે. મેડમ એક્સક્યુઝ મી, તમે પહેલા મને છે ને એક સવાલનો જવાબ આપો. આ રિક્ષાવાળા ભૂરા સાથે તમે સાથે લગ્ન કરવાના છો? ઓહ, તો તારીની. ડોક્ટર સાહેબ, પાછું ઇન્જેક્શન કેમ આપ્યું? અરે તને મગજની બીમારી છે એટલે. Sir, અને seriously મગજનો પ્રોબ્લેમ છે. નહીં તો શું? રિક્ષા ફેરવવા વાળો આટલી બ્યુટીફુલ લેડીને ફેરવવાના સપના જોવે છે. મગજની જ બીમારી છે, મગજ વગરનો. આ બધું છોડો, પેલા મારા જાનુને જો, એને કેટલું બધું પેન થાય. તમે બિલકુલ ચિંતા ન કરો. હમણાં હું એને ગાયબ કરી દઉં છું. હે? મતલબ કે એની તકલીફને ગાયબ કરી દઉં છું. કમ્પાઉન્ડર, પેપર લઈ આવો. ઉરાની આપણે હિસ્ટ્રી લઈશું. સાહેબ, હિસ્ટ્રી તો તમને હું આની કહું. આ બંને જણા છે ને ગાર્ડનમાં બેઠા હતા, લગ્નની વાતો કરતા હતા. મેં કીધું લગ્ન પહેલા સગાઈ અને સગાઈ પહેલા થેલેસીમિયા ટેસ્ટ તો ફરજિયાત છે. એટલે થેલેસીમિયાના દર્દી બનાવીને હું આ બેને છે ને આપણી હોસ્પિટલમાં લેતો આવ્યો છું. શાબાશ, શાબાશ. મારી આપેલી ટ્રેનિંગ પ્રમાણે જ તું કામ કરે છે. બાય ધ વે, લગ્ન પહેલા સગાઈ અને સગાઈની પહેલા થેલેસીમિયા ટેસ્ટ ખૂબ જરૂરી છે. એટલા માટે સૌથી પહેલા આપણે ભૂરાનું થેલેસીમિયા ટેસ્ટ કરીશું. કમ્પાઉન્ડર, આનો થેલેસીમિયા ટેસ્ટ કરવાનું છે. એના માટે એક બોટલ લોહી જોઈશે. ખાલી બોટલ પહેલા લેતા આવો. હે? એક બોટલ લોહી? પણ સાહેબ, થેલેસીમિયા ટેસ્ટ માટે તો ખાલી ઇન્જેક્શન જેટલા લોહીની જ જરૂર છે. તો આખી બોટલ કામ મંગાવી? અરે આનું લોહી આપણે બ્લડ બેંક વાળાને વેચી મારશું. રૂપિયા રોકડા કરી લઈશું, સમજ્યો? ઓહો, વેરી બિઝનેસ માઇન્ડેડ. બટ સર, હું એમ પૂછું છું કે એક્સક્યુઝ મી, આઈ એમ ધ ડોક્ટર હિયર. એટલે પ્રશ્નો હું પૂછીશ અને એના જવાબ તમારે આપવા. તમે મને એ કહો કે રિક્ષાવાળા સાથે તમારે શું કામ લગ્ન કરવા છે? કારણ કે આ સાલો બહુ બોલે છે. એ હવે બોલીશ ને તો ચોથું ઇન્જેક્શન આપી દઈશો. મેડમ, કેમ કરતી? એકચ્યુઅલી સર, મને ફરવાનો ખૂબ જ શોખ છે અને મારા જાનુ ગુરુ પાસે રિક્ષા પણ છે અને એ રિક્ષામાં હું આખી દુનિયા ફરવાનું છું, એટલા માટે. ઓહ, એ વાત છે. અરે તો પછી તમે મારે ત્યાં આવતા રહ્યો ને. હું આમ પણ ફેરવતો રહેતો હોઉં છું. Excuse me? તો મતલબ કે કમ્પાઉન્ડર હું ફેરવતો રહેતો હોઉં છું. બાય ધ વે, તમે રહો છો ક્યાં?
ન્યૂ હાઈફાઈ સોસાયટી. ન્યૂ હાઈફાઈ સોસાયટી એટલે અચ્છા એમજી રોડ ઉપર ના ઓ ટીજી રોડ ઉપર ના પીજી રોડ ઉપર નો. તો પછી ક્યાં તારે હું તમને કહું, ગયા અઠવાડિયે તમારા ઓપરેશન થી જે માંથી એક્સપાયર થઈ ગયા ને ઈ એરિયાનું કે છે. ના એ એનો આપણામાં નથી આવતો, ત્યાં તો કોક બીજા ડોક્ટર હતા. હા? બટ સર થેલેસીમિયા ટેસ્ટ માટે તો થોડુંક જ લોહી જોઈએ, તો તમે બોટલ ભરીને શા માટે લ્યો છો? એકચ્યુઅલી મેડમ આજકાલ થોડાકમાં કઈ સમજાતું જ નથી. તમે મને થોડુંક એડ્રેસ કીધું, મને ના સમજાણું, એટલા માટે ભૂરાનું આપણે એક બોટલ લોહી લેશું. તો શું મારામાંથી પણ તમે બોટલ ભરીને લોહી લેશો? ના તમારામાંથી નહીં, અરે ફક્ત ભૂરાના એકના જ લોહી ઉપરથી બંનેનો ટેસ્ટ થઈ જશે. અરે મેડમ મારી પાસે અત્યાધુનિક ટેકનોલોજીઓ છે. ડોક્ટર મિટ્ટુજી ધ ગોલ્ડ મેડાલિસ્ટ. હા ભૂલો નહીં. અરે આના જ લોહી ઉપરથી તમારો પણ ટેસ્ટ થઈ જશે. અને એકચ્યુઅલી હું તો લેડીઝના ટેસ્ટ છે ને પેઇનલેસ કરતો હોઉં છું. તમને ખબર પણ ન પડે ને તમારો ટેસ્ટ થઈ ગયો હોય. બીજો પણ લાવો. શું ફિંગર છે? મતલબ કે શું ફિંગર છે? તમે એકદમ નોર્મલ છો. હું એકદમ નોર્મલ છું. હા. તો તમે લગ્ન કરી શકીશું? ના તમે નોર્મલ છો, ભૂરો નહીં. ભૂરાના તો ઘણા બધા રોગ છે, એટલે લગ્ન શક્ય બનશે નહીં. આ સાલો બહુ બોલે છે. કમ્પાઉન્ડર આના ઓપરેશનની તૈયારી કરો. આજ ને આજ આનું ઓપરેશન કરી નાખવું છે. ઓકે સર. ઓકે સર વાળી ઉભો રે, મારે પહેલા એક પ્રશ્ન પૂછવો છે. એ પૂછીશ હું, તું નહીં. બાય ધ વે તમારે લગ્ન શું કામ કરવા છે? ફરવા માટે ને? અરે પણ તો હું તમને ફેરવીશ. Really? હા તમે કહેશો ત્યાં ફરવા લઈ જઈશ. તમે મને ક્યાં લઈ જશો? તમે અમરાપુર ગામમાં દર્દીને તપાસવા માટે જવાનું છે ને, ત્યાં તમને લઈ જશે. અમેરિકા જાશું. ટ્રમ્પ ને ત્યાં રૂટીન ચેકઅપ માટે મારે વારંવાર યુએસએ જવાનું હોય છે. ત્યાં હું તમને લઈ જઈશ. ચેકઅપ થઈ જશે અને ફરવાનું પણ થઈ જશે. Really? હા. અમેરિકા. Wow, I am so excited. એ સાહેબ, મને પગાર દેવાના પૈસા નથી એટલે તમે મેડમને અમેરિકા ફરવા લઈ જશો? અરે ગધેડા, આનું ઓપરેશન કરીશું, એમાંથી જે પૈસા આવશે ને એમાંથી હું આને ફરવા લઈ જઈશ. સમજ્યો? ઓહો, વેરી બિઝનેસ માઇન્ડેડ, વેરી બિઝનેસ માઇન્ડેડ. સમજો ભાઈ, હવે તને છે ને તારું ઓપરેશન થશે. પેલા તારો ઇમરજન્સી ચાર્જ તો લઈ લો. સાહેબ પૈસા આવી ગયા, સાહેબ પૈસા. આ અમેરિકા જવા માટે મારું ઓપરેશન કરી નાખશે. મારે અહીંયા નથી રહેવું, ભાગો. એ ઓલો ભાગી ગયો. એ ભાઈ તારું લોહી લેવાનું છે. ઓ ગુરુ, હવે અમેરિકા કેમ જશું? હલો, અરે હું છું ને, હું લઈ જઈશ. અહીંયા તો મિટ્ટુજી ક્લિનિકમાં કેટલાય દર્દીઓ આવતા હોય છે. એકાદાનું ઓપરેશન કરી નાખશું અને એ પૈસાથી આપણે ફરવા જશું. તમને અમેરિકાનું સપનું પૂરું કરાવી દઈશ. ચિંતા ન કરો. હસો, સ્માઈલ આપો, સ્માઈલ આપો. એ ભાઈ, મેં આને અમેરિકા લઈ જવાનું કહી દીધું છે હો. દર્દીઓ તમારે મોકલવાના છે, નહીં તો લઈ કેમ જાય? તમે ચિંતા ન કરો, અમેરિકા તો નેક્સ્ટ મંથ જાશું. હે અત્યારે અમરાપુર જતા આવીએ. આવ્યા રે આવ્યા મિઠુજી આવ્યા, સૌને હસાવા આજે છે આવ્યા, ખુશીઓની ચાવી સાથે છે લાવ્યા, મિઠુજી આવ્યા રે. આવ્યા રે આવ્યા મિઠુજી આવ્યા, સૌને હસાવા આજે છે આવ્યા.